નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં કોર્પોરેશનની એફોર્ડેબલ હાઉસિંગ યોજના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. કોર્પોરેશનના આવાસ યોજનાના મકાનના ડ્રો બાબતે અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. AWS આવાસ યોજનાના મકાનના ડ્રો બાબતે તંત્ર દ્વારા લાભાર્થીઓને મેસેજ આપવામાં આવ્યો હતો. એક મેસેજ સવારે 10 તારીખના ડ્રો બાબતનો, બીજો મેસેજ બપોર પછી 11 તારીખના ડ્રો બાબતે હતો. 10 તારીખનો ડ્રો કેન્સલ થયો હોવાની માહિતી લાભાર્થીઓને જાણ નહીં થતાં કેટલાક લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા, જેમાં સાજીનગર ગૃહ ખાતે અંદાજે 500થી વધુ લાભાર્થીઓના ટોળા ઉમટી પડ્યા હતા. તમામ લાભાર્થીઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. છુટ્ટી સામે આવતા ડ્રો કરતા હોવાના લાભાર્થીઓના આક્ષેપ છે. અમારો ડ્રો હતો, મેં બી ફોર્મ ભર્યો હતો 2022માં. હવે એના પૈસા બી કંઈ મળતા નહીં. લોકો આશાના લીધે પૈસા માંગતા નહીં કે ભાઈ આપણું મકાન મળશે. પ્રાઇવેટમાં લેવાનું એના કરતાં સરકારીમાં આપણે મકાન લઈએ. લોકો એવું વિચાર કરે કે ભાઈ 4000 5000નો હપ્તો છે, આપણે આરામથી ભરી શકીએ છીએ. અને આ લોકો એમાં બી અમારા 2 વર્ષથી પૈસા લઈને બેઠા છે અને મકાનોના ઠેકાના છે નહીં. મકાન તો હાલતા નહીં. 2022માં અમે લોકોએ ફોર્મ ભર્યો હતો અને 2024માં મકાન હાલવાના હતા અને 25માં તો આ લોકો નવાઈની વાત એ છે કે 2025માં તો ડ્રો કરે છે. તો મકાન ક્યારે મળશે તમને? મકાન હવે આશા તો અમારે છે, મળશે એવી આશા તો છે, પણ ક્યારે મળશે એનું કંઈ ઠેકાણું નહીં. પણ ઇલેક્શન નજીક આવે છે એટલે અમારી આશા વધી છે કે ભાઈ ઇલેક્શન પહેલાં મળી જશે. ગઈકાલે અમારા મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારે 10 તારીખે સયાજીનગર અકોટા ખાતે તમારો ડ્રોનું વિતરણ છે. એના કારણે આજે અમે આગળ આવ્યું. પછી બપોર પછી ફરતી મેસેજ આવ્યો કે એના અંદર એવું કે ભાઈ 11 તારીખે દીનદયાળ આજવા ખાતે ડ્રો છે. તો અમારે સમજવું શું, કમસે કમ કેન્સલેશનનો બી મેસેજ આપ્યો હોય તો આટલી જે પબ્લિક ભેગી થઈ હોય થાય નહીં. એના કારણે આજે અમે બધાનો રોજીરોટી છોડીને અમે આગળ આવેલા છે. એમને તમે આવ્યા નથી. મેં પોતે કોર્પોરેશનના અંદર અધિકારીને ફોન કર્યો, તે લોકો અમને કંઈ ખબર નથી કહે છે. કોર્પોરેટરથી મારીને મેં એમએલએ ફોન કર્યો મેં એમને સવારે કે ભાઈ તારે કામ હોય તો જઈને તું કોર્પોરેશન ફોન કર, મને ફોન ના કરે. મને આ જવાબ મને મળ્યો છે. બરાબર છે, કારણ કે હવે આનું તો કંઈ લાવવું એટલા ખાતર પછી મેં તમારે આવી રીતના મેં જાણ કરી છે ભાઈ મને. અને પબ્લિકને મેં પોતે ઊભી રાખી હતી કે ભાઈ તમે ઊભા રહો, કોઈ બી આવશે આપણે એનો જવાબ આપશું, પછી આપણે છૂટા પડીશું. તંત્ર માટે શું કહેશો? તંત્ર એકદમ બેદારી કરી પાડ્યું છે. ટોટલી ભ્રષ્ટાચાર કરે છે આજકાલ. કોઈ કામ કરવા રાજી નથી. બસ બીજું કશું કેવું નથી. હવે તો ભાઈ જાણે છે પબ્લિક, હવે નેક્સ્ટ ઇલેક્શનમાં શું થશે તો એમને બી ખબર છે. હું અટલાદરાથી આવી છું, સનફાર્માથી. તો મેસેજ એવું જ આવ્યો છે કે જે મકાનના ફોર્મ ભર્યા હતા ને એનો ડ્રો અહીંયા અકોટા થવાનો છે. એટલે અમે લોકો અકોટા આવ્યા છે, પણ અહીંયા તો કોઈ હાજર જ નથી. અને રદ થયો છે અમને કોઈ જાણકારી છે નથી કે રદ થયો છે તમારો મેસેજ. એટલે અમે લોકો ઊભા છે, અમે રાહ જોઈએ છે કોઈ સાહેબ આવે કે કોઈ આવે તો અમે વાત કરીએ. રદ થયું છે તમારે મેસેજ તો કમસે કમ કરવું જોઈએ ને કે રદ થઈ ગયો છે તમારા લોકોનું. અમારે એવું કોઈ મેસેજ છે નથી. તો અમે ઊભા છે. તો હમણાં કંઈ સાહેબે ફોન કર્યો કે કાલે આવવાના છે. તો શું ગેરંટી છે કે આજે નથી આવ્યા તો કાલે આવવાના છે? ગેરંટી છે? તો અમે ઊભા રહીએ. બરાબર, કેન્સલ કરશો તો કેવી રીતે ચાલે? અમે ભાડું ખર્ચીને થઈ જઈએ. હા, પછી તમે કહેશો કે આજે કેન્સલ થયું. રજા પાડીને આવ્યા છે. અમે 9 વાગ્યાના બેઠા છે, 10નો ટાઈમ છે તો બી અમે 9 વાગ્યાના બધે રજા ઠોકી દીધી કામના. પણ રજા આપવાનો છે. અને અમારે ઓલરેડી અમારા હસબન્ડ છે નથી. અમે જાતે ધક્કા ખાવાના છે. અમારા ઘરમાં કોઈ છે નથી એટલે અમે જ ધક્કા ખાવાના. તો અમારે આવી રીતે ધક્કા ખાવાના. ભાડેથી રહું છું ભાઈ. બરાબર. અને 10 થી 5નો ટાઈમ લખેલું છે અંદર. તો શું કરવાનું? આજે નહીં આવ્યા તો કાલે એમ કહે છે કે કાલે આવો, કાલે પબ્લિકને બોલાવો. તો કાલે નહીં આવો તો શું ગેરંટી છે? રોજ આલવાના અમારે સરકાર કે અમે જે રજા પાડી છે, અમારો જે રોજ કપાય છે તો અમારી હાજરી આલવાના છે. તો અમે પછી આજે બી રજા પાડી, એવી રીતે કાલે રજા પાડી અમે લોકો. આજે વડોદરા કોર્પોરેશને અહીંયા સવારે બધાને મેસેજ કરેલા ગઈકાલે કે ડ્રો રાખેલો છે EWSના મકાનોનો. તો EWSના મકાનો લઈને આજે લોકો ગામડેથી, બધા બહારથી, સિટી બહારથી ને બધે આવ્યા હતા પોતાનો ધંધો રોજગાર છોડીને. અહીંયા આવ્યા એટલે કોર્પોરેશને પહેલાં તો કોઈને કશું બેસાડેલું નહોતું. પછી આવીને સીધું ડાયરેક્ટ જ એવું કહી દીધું કે ડ્રો અમે કેન્સલ કરેલો છે, અહીંયાથી બીજી જગ્યાએ શિફ્ટ કરેલો. અહીંયા એક પ્રોગ્રામ GPS સ્કૂલનો રાખેલો છે એટલે થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ. પણ કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ? તમે 2 પ્રોગ્રામ આપી દો છે એક જ જગ્યા પર, એટલે તમારી ભૂલ પ્રજાએ ભોગવવાની. અને મજાક લોકોએ 2-3 વર્ષ પહેલાંના ફોર્મો ભરેલા 20-20 હજાર કરોડો રૂપિયા ભર્યા, એમના જ પૈસા તમે વાપરીને મકાનો બનાવો છો. એમાંય પાછા ઠેકાના નહીં ને આવું મજાક કરો, થોડી ચાલે. અને ઉપરથી હોશિયારી તો જો એ લોકો એવું, અમને એક બેંકવાળા મળ્યા, એમને તો એવું કીધું કે અમને હોમ લોન માટે બોલાય એટલે અહીંયા ડ્રો લાગે એટલે હોમ લોનનું અમારું સેટિંગ થઈ જાય. આવું ચોખ્ખું કીધું. વિચાર કરો
એટલે કેટલું બધું સેટિંગ ચાલતું હશે વીએમસીની અંદર, વિચાર કરી લો તમે. અને આ મજાક કરી રહ્યા છે પ્રજા જોડે. પ્રજા હેરાન થાય, ધંધો રોજગાર છોડીને પોતાનું કામ ધંધો, નાના બાળકોને ઘરે છોડીને અહીંયા ભાગીને આવ્યા કે પોતાનું એક સપનાનું ઘર મળશે, પણ સપનાના ઘરની જોડે બી મજાક કરી છે કોર્પોરેશન. એટલે કંઈ વિચારવા જેવી વાત. કોર્પોરેશન આડેધડ નિર્ણય લઈ રહ્યું છે, કોઈ કહેવાનું નથી. નેતાગીરી નિષ્ફળ છે સંપૂર્ણ વડોદરા શહેરની. એટલે અધિકારીઓ પર કોઈ જાતની પાબંદી રહી નથી, મન ફાવે એવા કામ ધંધા કરી રહ્યા છે આ લોકો. આજનો મેસેજ હતો કે અમે ડ્રો માટે આવેલ છે, ડ્રો કેન્સલ થયેલ છે. આજ અમને ખબર નથી કે ડ્રો કેન્સલ કરેલ છે, કોઈ મેસેજ બીજો ફોરવર્ડ કરેલ નથી કે ડ્રો કેન્સલ છે. અને આ લોકો એવું કહે છે કે આવતીકાલે રાખેલ છે. આવતીકાલે ક્યાં રાખેલ છે એ પણ અમને બીજો મેસેજ આવેલ નથી. નોટિસ લગાવી છે, નોટિસ તમે મોટા અક્ષરથી લગાવો તો ખબર પડે કે નોટિસ મારી છે તમે. હોર્ડિંગ કોને કહેવાય? જે પેલા પ્રધાનમંત્રીના લાગે છે ને, પ્રધાનમંત્રીના મોટા મોટા હોર્ડિંગ લાગે, મુખ્યમંત્રીના હોર્ડિંગ લાગે, ભાજપના નેતાઓના હોર્ડિંગ લાગે. અને જ્યારે મારી વડોદરાની પ્રજા જે વેરો ભરીને મરી જાય, અને જ્યારે આ ઈડબ્લ્યુએસના મકાનમાં 20,000 રૂપિયા ભર્યા છે પોતાના સપનાના મકાન માટે, જ્યારે લોકો અહીં આવે ત્યારે આવી નાની નોટિસ આવું ચોટાડીને બધાને બતાવે છે કે બેનર છે. આ કયા જ આ પેલા ઈડબ્લ્યુએસના અધિકારીઓને શરમ આવી જોઈએ. તમે જુઓ મીડિયા, અને બેનર કહેવાય. અને હમણાં લગાવી નોટિસ. આ લોકોને 10 વાગ્યાનો મેસેજ મોકલેલો છે સયાજીનગર ગૃહનો. મોટી સંખ્યામાં અહીં લોકો છે. હમણાં અહીં લગાવીને, અને પેલા જે સિંગલ સાહેબ છે એવું કહે છે કે કોર્પોરેશન અધિકારી હાજર. કોણ છે? જ્યારે બૂમો પાડી ત્યારે 2 જણ આવ્યા. હવે 2 અસલી છે કે નકલી એ નહીં ખબર નથી. કોર્પોરેશનનું આઈ કાર્ડ લટકાવ્યું તો ખબર પડે. અને પબ્લિકમાં માઇક રહીને બોલો ને કે ભાઈ આજનો જે ડ્રો હતો એ રદ કર્યો છે, અને અમે કાલે ત્યાં દીનદયાળ ઉપાધ્યાય, આવું બોલો માઇકમાં તો ખબર પડે. આજે અમે આવ્યા છે કોંગ્રેસમાંથી તો ખબર છે કે આ કોંગ્રેસના છે. તમે કોર્પોરેશનમાંથી આવ્યા તો પબ્લિકને કદી ખબર પડશે કે આ કોર્પોરેશનના છે. એટલે આ લોકોને કોર્પોરેશનના સત્તાધીશો જો આવતીકાલે આ દીનદયાળ ઉપાધ્યાય હોલ પર જે આ લોકોનો ડ્રો રાખ્યો છે જો રદ કર્યો, કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.